ડીસા સાંભળી રહ્યું છે બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે 24મી ડિસેમ્બર ઉજવી રહ્યા છીએ. આપણી સાથે જોડાયા છે ડીજે એન મહેતા હાઈસ્કૂલ જૂના ડીસાના હોનહાર વિદ્યાર્થીની ડાભી દ્રષ્ટિબેન અમૃતભાઈ કે જેઓ જેડાના નિવાસી છે. દ્રષ્ટિબેનને ચિત્રકારી અને સ્પીચ આપવામાં ખૂબ જ રસ છે અને દ્રષ્ટિબેનનું સ્વપ્ન છે કે તેઓ જીપીએસસી ક્લિયર કરી જનસેવાના કાર્યો કરે. આવો ગ્રાહકોના અધિકાર વિશે દ્રષ્ટિબેન શું કહે છે તે સાંભળીએ. નમસ્તે, મારું નામ ડાભી દ્રષ્ટિબેન અમૃતભાઈ છે. હું ડીજે એન મહેતા હાઈસ્કૂલ જૂના ડીસામાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે હું તમને મારા વિચારો તમારી સાથે શેર કરવા માંગુ છું. જાગો ગ્રાહક જાગો, આવું વાક્ય તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. તો ચાલો આજે હું તમને તેના વિશે થોડું કહું. આજના આ સમયમાં વેપારીઓ ઘણી બધી અયોગ્ય રીતે ગ્રાહકોની સાથે છેતરપિંડી કરતા હોય છે અને ગ્રાહકો છેતરાઈ પણ જાય છે. નવાઈની વાત છે ને, ગ્રાહકોના છેતરાવાનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહકોને મળતા પોતાના હકો પ્રત્યે સભાનતા નથી હોતી અને તેમનામાં શિક્ષણનો અભાવ હોય છે. તેના કારણે તે છેતરાઈ જાય છે. આજના અશિક્ષિત વર્ગની વાત તો અલગ રહી, પરંતુ શિક્ષિત વર્ગ પણ થોડા ઘણા પૈસાના કારણે છેતરાઈ જાય છે અને પોતાના ઘણા બધા પૈસાનું નુકસાન કરી બેસે છે. કહેવાય છે ને કે જાગ્યા ત્યારથી સવાર. આટલા દિવસ સુધી આપણું ક્યાંક ને ક્યાંક બજાર વિશેની અપૂરતી માહિતી હોવાના કારણે જે શોષણ થયું તેના પર વિચાર કર્યા વગર આજે જ એક ઉજ્જવળ ભારતનો શિક્ષિત ગ્રાહક બનીએ. ગ્રાહક એ તો બજારનો માલિક છે. તે જે વસ્તુની ખરીદી કરે છે તેના બદલામાં ચોક્કસ કિંમત પણ ચૂકવતો હોય છે, પરંતુ જો તેને તેના બદલામાં ચોક્કસ ગુણવત્તા સભરવાળી અને નક્કી કરેલા માપદંડ પ્રમાણેની વસ્તુ ન મળે તો શું? રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ દર વર્ષે 24 ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો, રક્ષણ તેમજ ઘટકો વિશેની સચોટ માહિતી મળે તે માટે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ ગ્રાહક વિશે. ગ્રાહક શું છે? ગ્રાહક તે છે જે વસ્તુઓ અને સેવાની ખરીદી કરે છે અને તેના બદલામાં નાણાકીય ચૂકવણી કરે છે. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું. તો વર્ષ 1991 અને 1993માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 15 માર્ચ 2004ના રોજ તેને સંપૂર્ણ રીતે સૂચિત કરવામાં આવ્યો. અમારી શાળામાં પણ 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસને પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ દિવસે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે અને જુદી જુદી જગ્યાએ સેમિનારો યોજીને તેમને માહિતી પૂરી પાડવામાં આવે છે. આપણે તો રહ્યા આજના જમાનાના ગ્રાહક, નહીં કે જૂના જમાનાના. શું કામ છેતરાઈએ? આપણને મળતા પૂરા હકોનો ઉપયોગ કરીએ અને તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ અને કોઈ પણ ભોગે આપણને નુકસાન પહોંચાડનાર વેપારીઓથી બચીએ. ગ્રાહક સુરક્ષા અધિનિયમનો હેતુ શું છે? તો ચાલો જાણીએ. તેનો હેતુ ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈ પણ ગ્રાહક અયોગ્ય વેપારીની ફરિયાદ કરી શકે છે. આ માટે તેને પૂરો અધિકાર આપવામાં આવ્યો છે અને આનો ઉપયોગ કરી તે પોતાનો અને પોતાના નાણાંની સલામતી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં વેપારીઓની લેવડ દેવડની હેરાફેરી વધારે થતી હતી. તેને ધ્યાનમાં રાખીને આ નિયમને લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને લોકો હવે આ અધિકારનો લાભ સંપૂર્ણ રીતે ઉઠાવી શકે છે. ગ્રાહકોને 6 અધિકારો આપવામાં આવ્યા છે. પહેલો, સલામતી મેળવવાનો અધિકાર. બીજો, માહિતી મેળવવાનો અધિકાર. ત્રીજો, પસંદગી કરવાનો અધિકાર. ચોથો, રજૂઆત કરવાનો અધિકાર. પાંચમો, ફરિયાદ નિવારણનો અધિકાર. અને છેલ્લો, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. જાગો ગ્રાહક જાગો, બિલ કે બિના મત ભાગો. આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો સામેવાળા પાસેથી પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ અને એવું બિલ કે જેમાં આપણે લીધેલી વસ્તુની પૂરી સચોટ માહિતી હોય. જાગો જાગો હિન્દુસ્તાની, કરતા હે યે માલિક મનમાની. હવે આવું વાક્ય આપણા ઉપર ના શોભે. તેમાં જો થોડો સુધારો કરીએ તો જાગો જાગો હિન્દુસ્તાની, નહીં કરને દેંગે માલિક કો મનમાની. આપણે એક આદર્શ નાગરિક બનીને આપણને મળતા હકોનો લાભ લઈએ અને એ કાયદાનું ચુસ્તપણે પાલન કરીએ. આપણે તો એક આદર્શ ભારતના નાગરિક છીએ. જો તેના વખાણમાં કહું તો જहाँ काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है, कुछ न आता हो हमको, हमें प्यार निभाना आता है. जीते हो किसी ने देश तो क्या, हमने तो जीता दिलों को है, जहाँ राम अभी तक है नर में, हर नारी में सीता है. इतनी ममता नदियों को भी, इतनी ममता नदियों को भी जिसे माता कह के बुलाते हैं, इतना आदर इंसान तो क्या पत्थर भी पूजे जाते हैं.
इस धरती पर मैंने जन्म लिया, यह कह के मैं इतराती हूँ, भारत की रहने वाली हूँ, भारत की बात बताती हूँ. અને આવા આદર્શ ઉજ્જવળ ભારતનો એક આદર્શ ગ્રાહક બનીને આપણે કોઈ પણ રીતે છેતરાવું ના જોઈએ. અને જો કોઈ પણ સમસ્યા ઊભી થાય તો જાગો ગ્રાહક જાગોના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને માહિતી મેળવીએ. અસ્તુ. તમારો ખૂબ ખૂબ આભાર ડાભી દ્રષ્ટિબેન. जागो और जगाओ ग्राहक, जागो और जगाओ.